નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં દુષ્કર્મ આરોપી મોઇનને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દુષ્કર્મ કર્યા બાદ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને મોઇને જ્યાં દુષ્કર્મ કર્યું હતું ત્યાં મોઇને તે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લઈને આવવામાં આવ્યા હતા અને અહીં જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લઈને આવ્યા હતા અને અહીં રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, ક્યાં દુષ્કર્મ કર્યું હતું તે તમામ વિગતવાર તેને પૂછવામાં આવી રહી હતી અને મોઇન દ્વારા અહીંયા બતાવવામાં આવી રહ્યું હતું। ત્યારે એ સમય દરમિયાન મોઇન દ્વારા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાનભાઈ ઘાસુરા સાહેબ પાસે તેમની સર્વિસ રિવોલ્વર જે લાગેલી હતી તે રિવોલ્વર આંચકી અને ભાગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે કોન્સ્ટેબલની ઉપર હુમલો કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે એ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાનભાઈ ઘાસુરા દ્વારા તેમની સર્વિસ રિવોલ્વર કાઢી અને તેની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જોકે તેને રોકવા માટે તેના પગ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને પગના ભાગ ઉપર તેને ગોળી લાગી હતી અને ત્યારબાદ એ ગોળી લાગ્યા પછી તેને અહીંથી અસારવા સિવિલ ટ્રીટમેન્ટ માટે ખસેડવામાં આવ્યો હતો અને જો પર 17 થી 18 ગુનાઓ દર્જ છે ને 2 પાસાઓ પણ કાપી ચૂકેલો છે અને એક ફેરી તડીપાર પણ આને અમદાવાદથી કરવામાં આવ્યો હતો અને હાલમાં આને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અરેસ્ટ કરી અને અસારવા સિવિલ ટ્રીટમેન્ટ માટે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાચી, અમદાવાદ। નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં પોલીસે આજે મોટી કાર્યવાહી હાથ ધરી। બળાત્કારના ગંભીર કેસમાં ઝડપી લેવાયેલા આરોપી મોઇનુદ્દીનને ક્રાઇમ બ્રાન્ચની ટીમમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો। દાણી લીમડા સંતોષીનગર નજીક બળાત્કારના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ પહોંચી હતી। તે દરમિયાન આરોપીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો। પોલીસની સુરક્ષા દળે તાત્કાલિક પગલાં લીધા અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ઘસુરાએ એક રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપી ઇજાગ્રસ્ત થયો। આ ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો રિવરફ્રન્ટ વિસ્તારમાં પહોંચ્યો અને ચેકિંગ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। એસપી દિગ્વિજય સિંહ ઝાલા અને દાણી લીમડા પીઆઈ હસમુખભાઈ પટેલ સ્થળ ઉપર પહોંચી સંપૂર્ણ નિરીક્ષણ કર્યું। પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહી બાદ આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો। રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ। દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો। એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી માનનીય કમિશનર શ્રી દ્વારા। એ જે અનડિટેક્ટેડ બનાવ હતો, અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો। તદુપરાંત આપણા મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીઢો ગુનેગાર છે અને 16 થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે, 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે। એ આપણા શકમન તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી। તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો। એ રિમાન્ડમાં આપણે છેલ્લા 3 દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનું બતાવવામાં આવી। આજના બપોરે લગભગ આશરે 12:30 ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું। એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે। અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે। તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમના ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી। તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી। અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। બનાવ કે જે ફાયરિંગ અને આરોપીએ નાસી જવાનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી? એ જે આપણા દાણી લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતું। એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટ થી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે 3:30 વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા। આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે 16 થી ઉપર ગુના દાખલ છે, 2 વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હુમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે। સાહેબ, જે આરોપી છે કાચથી હુમલો કર્યો, કાચ કેવી રીતે મેળવ્યો, નાસી છૂટવાનો તેનો પ્લાનિંગ શું હતો? એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાટમાળ, કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે।
ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો. આપણા ભરતભાઈ રાઠોડ છે એ 30 દિવસની અત્યારે એમના ડોક્ટર શ્રી દ્વારા આ સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચીસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે. કોનું વેતન ચૂકવવાનો પ્રયાસ કરો એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં તે દરમિયાન આખો બનાવ બનેલો હતો.